આગળ વધીએ સુરતની વાત કરીએ। શ્વાનના આતંકને લઈને શિક્ષણ વિભાગ થયું છે સજ્જ। શ્વાનના આતંકથી બચવા માટે બાળકોને પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે। પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં પ્રશિક્ષણ આપવામાં આવશે। શાળામાં શ્વાનને લઈ જાગૃતિ માટે માર્ગદર્શિકા આપવામાં આવશે। શ્વાન ન કરડે તેનું પણ બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું છે અને શ્વાન જ્યારે હુમલો કરે ત્યારે કાળજી રાખવા અંગે પણ પ્રશિક્ષણ આપવામાં આવી રહ્યું છે। રખડતા શ્વાનનું આતંક હવે દિવસો દિવસે વધી રહ્યું છે, જેના લીધે વિદ્યાર્થીઓમાં એક ભયનો માહોલ જોવા મળે છે। વિદ્યાર્થી આના પર કેવી રીતે સાવચેતી રાખી શકે એના વિશેનું પ્રશિક્ષણ અત્યારે અમારી સ્કૂલમાં આપવામાં આવી રહ્યું છે। જ્યારે તમે રસ્તાથી જતા હો કે પછી વિદ્યાર્થી રસ્તા પર જતા હોય તો એ વખતે કેવી રીતે સાવચેતી રાખી શકાય। વિદ્યાર્થી નાના હોય તો એ શ્વાન સાથે અડી લેતા હોય છે બહુ ઘણી વખત, તો આ વસ્તુ આપણે નહીં કરવાની। જે શેરીમાં વધારે શ્વાન હોતા હોય છે તો આવી શેરીમાં તમે જતા પહેલાં સાવચેતી રાખો। જો તમારી સાથે કોઈ ઘરનો મોટો વ્યક્તિ હોય તો એને તમે સાથે લઈને જાઓ, અથવા ઝૂંડમાં તમારા ભાઈબંધ સાથે તમે જાઓ। જો આવી રીતે તમે એ શેરીમાંથી પસાર થશો તો શ્વાન તમારા પર જે હલ્લો કરવાનો છે એ નહીં કરે। લાસ્ટ એક મંથમાં અમે જોયું કે ઘણી બધી જગ્યાએ નાના બાળકો પર શ્વાન અટેક કરે છે, જેથી બાળકોને ઘણું નુકસાન થાય છે। તો એ નુકસાનથી બચવા માટે બાળકોએ કઈ રીતે સુરક્ષા રાખવી જોઈએ, કઈ કાળજી રાખવી જોઈએ, એ માટે અમે શાળામાં બાળકોને શિક્ષણ સાથે અવેરનેસની પણ માહિતી આપી રહ્યા છીએ। જેમાં અમે બાળકોને માહિતી આપી કે તમે જો રસ્તા વચ્ચે જતા હોય તો તમને રસ્તા વચ્ચે જો શ્વાન દેખાતા હશે તો તમે એ રસ્તો છોડીને બીજા રસ્તે જાઓ, અથવા તો જો તમે એકલા જતા હોય તો એકલા ન જાઓ, તમારા મમ્મી પપ્પા અથવા કોઈ મોટા व्यक्तियों સાથે લઈને जाओ। घर से अपन स्कूल आते समय पर स्कूल के आसपास में कोई कुत्ते होते तो कोई अपने पास बड़े व्यक्ति नहीं होते, बहन हो गई, कोई बड़ा व्यक्ति हो गया, तो अपने को कुत्ते से थोड़ा दूर रहना चाहिए और कुछ सेफ्टी में रहना चाहिए। तो कोई रास्ते पर कोई बड़ा व्यक्ति चलता होगा तो उसके साथ स्कूल तक अपने आ जाना चाहिए। हमको ऐसा शिक्षकों ने माहिती दी।